અમદાવાદના રુસ્તમ પાર્ક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યોએ અગમ્ય કારણસર આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી। ઘટનાની જાણ બાદ લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। સુરત શહેરમાં ફરી એક વખત સામૂહિક આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી છે। લીંબાયત વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર A56માં રહેતા એક જ પરિવારના 3 સભ્યોએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। પતિએ પત્ની અને 7 વર્ષના બાળકને ઝેરી દવા આપી પોતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। ઘટનાની જાણ બાદ લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા। પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ સૌને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો આપઘાત કરવાનું કારણ અકબંધ છે। મળતી માહિતી અનુસાર લીંબાયત વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર A56માં રહેતા તેલુગુ પરિવારના 3 સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા। બનાવમાં પતિ પત્ની અને એક બાળકનો શવ મળી આવ્યો હતો, જેમાં પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા આપી પોતે ગળે ફાંસો ખાઈ લીધો હતો। એક જ પરિવારના 3 સભ્યોના સામૂહિક આપઘાત બાદ લોકોમાં જાતજાતની ચર્ચાઓ ચાલતી હતી। ઘટનાની જાણ પોલીસે ઘટના સ્થળે પહોંચી શવનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ આત્મહત્યા અંગે પિનાકિન પરમાર ડીસીપીએ જણાવ્યું હતું કે લીંબાયતમાં આવેલા રુસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર A56માં એક પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો છે। પોલીસે તાત્કાલિક જગ્યા ઉપર આવી તપાસ કરતા 3 ડેડ બોડી મળી આવી હતી, જેમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતિ ઝિલ્લા, તેની પત્ની નિર્મલ અને તેના 7 વર્ષના દીકરા દેવ ઋષિનો સમાવેશ થાય છે। ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોમેશ કોઈ કારણસર દીકરા અને પત્નીની આત્મહત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે। આ સાથે તેનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે। રૂમ નંબર 56 રુસ્તમ પાર્ક, ગલી નંબર 3, લીંબાયત। આ જગ્યાએ હાલમાં એક પરિવારને આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે। એ રીતની જે પોલીસને માહિતી મળેલ હતી, તો પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતા 3 ડેડ બોડી અહીંયા અવેલેબલ છે, જેમાં સોમેશ ભિક્ષાપતિ ઝિલ્લા, ઉંમર વર્ષ 38, એની વાઈફ છે નિર્મલા સોમેશ 32 વર્ષની છે અને એનો 7 વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે જે પતિ છે એ કોઈક કારણોસર એના દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સુસાઇડ કરેલું છે। અને પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે। એ મોબાઈલની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે। એ હવે તપાસનો વિષય છે, કારણ કે એને પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે। પોલીસે પંચનામું કરી રિકવર કરી આગળની કાર્યવાહી કરશે।